નમસ્તે, માયસેલ્ફ ડોક્ટર મનીષા વરિયા, આઈઆર આસિસ્ટન્ટ, કિરણ હોસ્પિટલ. આ અમારું પેશન્ટ છે ગામેસિંહભાઈ. એ સીવી સ્ટ્રોકની હિસ્ટ્રી સાથે આવેલું પેશન્ટ. જ્યારે એડમિટ થયું ત્યારે એને રાઈટ અપર એન્ડ લોઅર લિમ્બ વીકનેસ હતી, પ્લસ એફેઝિયા હતું એન્ડ પેશન્ટ બેડ રિટર્ન હતું. હવે આપણે પેશન્ટ પાસે કેસ ડિટેલ જાણીએ. મારું નામ નીતેશભાઈ ગનાભાઈ કોકણી છે ને આ મારા સસરા છે ગમેસિંહભાઈ ગામિત. એમને સ્ટ્રોક આવેલો હતો, એના કારણે આખું પેરાલિસિસ થઈ ગયેલો. અમે ખાનગી હોસ્પિટલમાં એડમિટ કર્યો હતો પણ ત્યાં ટ્રીટમેન્ટ પૂરી થાય એવી ન હતી. એના કારણે અમને ત્યાંના ડૉક્ટરે કિરણ હોસ્પિટલમાં ડૉક્ટર શૈલેષ રોહિતને મળવા માટે કીધેલું. ગામેસિંહભાઈ, તમે જ્યારે શૈલેષ રોહિત સરને કન્સલ્ટ કર્યું ત્યારે સાહેબે શું સજેસ્ટ કર્યું અને કઈ રીતે આગળ પ્રોસિજર કરી એ જણાવો. અમે શૈલેષ સરને મળીને અમે એના સલાહ મુજબ એમને જે ટ્રીટમેન્ટ આપવા માટે અમને જે કીધું એનાથી અમને જરાક થોડું સારું લાગેલું. એના પ્રમાણે અમે પછી કર્યું હતું કે એને સ્ટ્રોક આવેલો, એના કારણે સ્ટેમ મુકાયેલો. એના કારણે બધું એકદમ રિકવરી પહેલાં કરતાં હમણાં તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં રિકવરી બહુ સારી થઈ ગઈ છે. પેશન્ટની કન્ડિશન અત્યારે કેવી છે આપણે એ જાણીએ. ગામેસિંહભાઈ, કેમ છો અત્યારે? તમને સારું છે પહેલા કરતા? मेरा होता मैं 2 साल से चाबी सकूं છું અને આ રીતે ચાલુ. તમારે જે સારવાર કરી આપણે શૈલેષ રોહિત સરે, એ આયુષ્માન કાર્ડમાં થઈ છે પૂરી સારવાર? આખી જે પૂરી ટ્રીટમેન્ટ લીધી છે એમાં અમારું એક પણ રૂપિયો ખર્ચ કર્યો નથી. એમાં અમે આયુષ્માન કાર્ડમાં બધું આખું ટોટલી ખર્ચો એમાં અમે ખર્ચાથી બધી એની ટ્રીટમેન્ટ બધી કરાવી છે. હું આ કિરણ હોસ્પિટલ અને ડૉક્ટર શૈલેષ સરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જેણે અમને સલાહ આપી હતી કિરણ હોસ્પિટલમાં ડૉક્ટર શૈલેષને મળવા માટે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું.